આટકોટ ડીબી પટેલ છાત્રાલયમાં ટ્રસ્ટ પર હુમલાનો મામલો 3 દિવસ પહેલા બની હતી મારામારીની ઘટના। ટ્રસ્ટી અર્જણ રામાણી દ્વારા મોટી સંખ્યામાં લોકોએ આપ્યું પ્રાંતને આવેદનપત્ર। ટ્રસ્ટી અર્જણ રામાણી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। આટકોટ પોલીસ સ્ટેશન જસદણ પ્રાંત કચેરી ખાતે અપાયું આવેદનપત્ર। ફરિયાદમાં લૂંટનો ગુનો દાખલ ન કરતા અપાયું આવેદનપત્ર। ફરિયાદમાં લૂંટનો ગુનો દાખલ કરવા લોકોની માંગ। ફરિયાદમાં લૂંટની કલમનો ઉમેરો નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। જરૂર પડે તો રસ્તા રોકો આંદોલન પણ આગેવાનો કરશે। આરોપીને કડક સજા મળે તેવી લોકોની માંગ। રિપોર્ટ કરશન બામટા, જસદણ। લાગે છે એફઆઈઆર માં તમે જે લખ્યું છે એની ઉપરથી લાગે છે તો આટલો બધો વિલંબ પોલીસ શું કામ કરે છે કે આવા લોકો એને કરતા આવા લોકો છે ને એ તો અમે પોલીસ સાથે વાંધો પોલીસ સાથે અમારે બોલું જયેશભાઈ પ્રગજીભાઈ રામાણી, ખેડૂત આગેવાન, વીરનગર। આજે 25 તારીખની ઘટના ડીબી પટેલ છાત્રાલયની અંદર જે આતંકવાદી ઢબે જે લુખા તત્વો દ્વારા જે આતંક મચાવવામાં આવ્યો છે, ત્યારે જસદણ પંથકના તમામ ગામના તમામ સમાજના લોકો સાથે રહી અને આ ઘટનાને વખોડે છે। આ જ્યારે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ત્યાં વિવિધ પ્રકારના સીસીટીવી કેમેરામાં તમામ પ્રકારની એક્ટિવિટી જે થાય છે એ પોલીસ એનાથી વાકેફ પણ છે, એને જાણ પણ છે અને એમાં કાયદેસર લૂંટ પણ કરવામાં આવે છે। તો આ લૂંટની કલમ જે દાખલ કરવામાં નથી આવી ત્યારે જસદણ તાલુકો અને તમામ સમાજના લોકો સાથે રહી અને આ જે લૂંટની કલમ દાખલ કરવામાં આવે એવી અમારી બધાની માગણી છે। માગણી નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં વીરનગર અને આજુબાજુના તમામ ગામના જસદણ તાલુકાના આગેવાનો, તમામ સમાજ જે છે એનો અવાજ જે ઉઠી રહ્યો છે તો આ અવાજને અમે આંદોલનના સ્વરૂપે ગાંધી ચિંધ્યા માર્ગે અને જરૂર પડે તો રસ્તા રોકો આંદોલન સાથે રસ્તા ઉપર ઉતરી આવશું। ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં હું મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવું છું અને 25 તારીખે રૂડા ભગતની એની જે ટોળકી છે એ ભાડુતી ગુંડા પછી ઘાતક હથિયારો લઈ અને સંસ્થામાં આતંક મચાવ્યો અને સંસ્થાના CPU ને એ બધી લૂંટ કરી, એટલે એના માટે પોલીસે એમને લૂંટની ફરિયાદની જે કલમો છે મારી એફઆઈઆરમાં છે અને જે મારી પાસે લેખિત એમણે લીધું છે ને પોલીસે એમાં પણ લૂંટની કલમો સ્પષ્ટ લાગે એ ટાઈપનું અમે લેખિતે આપેલું છે, પણ છતાંય છે ને પોલીસે લૂંટની ફરિયાદ લીધી નથી। એના માટે પોલીસને મેં આવેદનપત્ર આપવામાં આવ્યું। શું કહેશો? માંગ નહીં સ્વીકારાય તો? નહીં, માંગ નહીં સ્વીકારાય તો અલગથી આખું મોટું આંદોલન કરશું। શું નામ તમારું? નરેશભાઈ સગનભાઈ બરવાળિયા। નરેશભાઈ, પોલીસ સ્ટેશન અને પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, શું કારણ? ડીબી પટેલની અંદર જે ઓલા લુખા તત્વો ઘરી ગયા હતા એ લોકોએ ને પકડવામાં પોલીસે જે કલમો નથી ઉમેરી એના માટે અમે આવેદનપત્ર આપીએ છીએ। શું માંગ નહીં સ્વીકારાય તો? માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરશું અમે। હવે જે સમસ્ત સમાજની છાત્રાલય છે, પટેલ સમાજની છાત્રાલયની અંદર જે ઘટના બની છે તેને લઈને જે કલમો જે ઉમેરવાની હોય એનો જે ઉમેરો થાય અને વ્યવસ્થિત રીતે ગુનેગારોને જે સજા મળે તે માટેના પ્રયત્નો માટે અમે બધાએ આટકોટ પોલીસ સ્ટેશન અને પ્રાંત કચેરીમાં પણ આવેદન આપવા માટે સમાજના તમામ આગેવાનો તેમજ તાલુકાના લોકો બધાએ સાથે મળીને આવેદન આપવા માટે આવ્યા છે। માંગ નહીં સ્વીકારાય તો શું રણનીતિ? માંગણી સ્વીકારાય તો બસ એટલા માટે જ અમારા બધા પ્રયત્નો હોય ને કે જો નહીં સ્વીકારાય તો પણ ભવિષ્યની અંદર ઉગ્ર આંદોલન થવાની પણ શક્યતા રહેશે, કારણ કે આ સમાજની સંસ્થા છે અને આ સમાજની અંદર ઘટના બની છે એ માટે સમાજને પણ રોષ હોય ને। જો ન બને તો સમાજને રોષ તો હોય ને। ધીરુભાઈ રામાણી, કમળાપુર।